વડોદરામાં કારતક મહિનામાં અષાઢી જેવો માહોલ। અરબી સમુદ્રનું ડિપ્રેશન ઓમાન તરફ ખસતા ગુજરાતમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો। સતત બીજા દિવસે વડોદરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। વડોદરામાં મોડી રાત્રે 3 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા જનજીવન થયું અસ્તવ્યસ્ત। વડોદરા શહેર તેમજ આસપાસના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કારેલીબાગ, રાવપુરા, માંડવી, લહેરીપુરા સહિત જૂના પાદરા રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પશ્ચિમ વિસ્તાર અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો। આગામી 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની કરવામાં આવી છે આગાહી। શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ। વાતાવરણમાં ઠંડક અને ભેજ વધતા રોગચાળો વકરે તેવી શક્યતા।